નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગરીબીના કારણો જોઈશું. તો કે કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાનું કારણ જાણી તેને દૂર કરવાનો ઉપાય કરવો ખૂબ જ જરૂરી છે, બરાબર. તો ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પણ અમુક કારણો સમજવા જરૂરી છે. તો ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો આ મુજબ દર્શાવેલા છે, જે હું તમને એક પછી એક વન બાય વન સમજાવતી જઈશ. તો પહેલું છે કે ઐતિહાસિક કારણો. તો કે ઐતિહાસિક એટલે તમે જાણશો જ કે ખૂબ પહેલા જમાનાનું કે ઇતિહાસોમાં પણ જણાવેલ છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્રીય હતું. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસોમાં મોટો હિસ્સો ધરાવતો હતો અને તેની સાથે સિલ્ક, મરી, મસાલા, ચોખાની નિકાસ પણ વધુ કરતો હતો. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાએ આગમન કર્યું. તેની સાથે સંસ્થાનવાદી શોષણ નીતિ અને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળી ગઈ હતી, બરાબર. તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની હતી અને એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી, જ્યારે બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળ, જમીનદારી પ્રથા, વધતા જમીન મહેસૂલી સાત પ્રથા વગેરે કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થતા ગયા હતા, બરાબર. જમીનદારો, સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા અને ખેડૂત જમીન વિહોણો બનતો ગયો અને ખેડૂત અને ખેતી બે હાલ બન્યા. પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. ઉદ્યોગ અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની હતી કે જેથી અંગ્રેજોએ જે ભારતમાં વેપારથી ફાયદો થયો. ભારતીય નિકાસો માટે યુરોપમાં વપરાશમાં વિવિધ પરિવર્તનો મૂકવામાં આવ્યા. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભાવે ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો, છૂટછાટો આપવામાં આવી હતી. તેમજ આ પેદાશને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રકારની નીતિને અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણની સાથે અવિશેષ પ્રાપ્ય થતો, જેથી તેઓ ઇંગ્લેન્ડ દ્વારા મૂડીરોકાણ કરી ઔદ્યોગિકરણને વેગ આપ્યો હતો અને ત્યારથી જ ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો હતો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી, બરાબર. તેમજ બીજા પરિબળો આપણે જોઈએ તો ગ્રામીણ ગરીબીના કારણો. તો એની અંદર આપણને મુદ્દા જોવાના છે કે કુદરતી પરિબળો. તો કુદરતી પરિબળો જેવા કે ભારતમાં શરૂઆતથી જ ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્ય કૃષિ કુદરતી પરિબળો જેમ કે વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલું છે. વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન થતા આવકો ઓછી અને નિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે, બરાબર. ત્યારબાદ બીજો પોઈન્ટ છે વસ્તી વિષયક પરિબળ. તો વસ્તી વિષયક પરિબળની અંદર ભારતમાં આઝાદી પછી આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો છે, તો સામે પક્ષે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નથી, જેના પરિણામે ઊંચા વસ્તી દર જોવા તો મળતો જ હોય છે. ઝડપથી વધતી વસ્તીના કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નથી. નીચી માથાદીઠ આવક અને કુટુંબના મોટા કદને કારણે જીવનની ગુણવત્તાને સ્તર નીચા ગયા છે. વસ્તીને કારણે શ્રમના પુરવઠા ઝડપથી વધારે થયો છે, પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દરો ઘટતા ગયા છે અને બેરોજગારી વધતી ગઈ છે. પરિણામે ગરીબીમાં વધારો થયો છે.
આર્થિક કારણો જેવા કે શ્રમિક દીઠ આર્થિક કારણોની અંદર પણ 5 પ્રકાર આપવામાં આવ્યા છે, જેમ કે શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા, જમીન તથા સંપત્તિની સમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોને અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવો અને બેરોજગારીઓનું ઊંચું પ્રમાણ. બરાબર. તો તેમાં સૌપ્રથમ શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. તો કે ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્વનું કારણ કૃષિ ક્ષેત્ર શ્રમિકોની નીચી ખેત ઉત્પાદકતા છે. કૃષિ ક્ષેત્રની સિંચાઈની સગવડતાઓનો અભાવ છે, અપૂરતી ટેકનોલોજી છે, શિક્ષણ અને તાલીમની ઉણપ છે, મૂડીરોકાણનો નીચો દર છે, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમ દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. પરિણામે ખેડૂતોની આવકો નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. બરાબર. તો ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે કે જમીન તથા સંપત્તિની સમાન વહેંચણી. તો ખેતી માટે જમીન ખૂબ જ મહત્વની છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જમીનદાર પ્રથા જેવી કે વ્યવસ્થાઓના કારણે જમીન માલિકો મુઠ્ઠીભર જમીનદારના હાથમાં જ હતી. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓ ખેતી ક્ષેત્ર તથા વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન લેતો. ને બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેડૂત એટલે કે ખેતમજૂર જે ભાગ્યા હતા તેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ રસ ન હતો. પરિણામે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી અને ગરીબીનું પ્રમાણ પણ ઊંચું જોવા મળતું હતું. ત્યારબાદ ત્રીજો છે કે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાની આર્થિક વિકાસની વ્યૂહરચનામાં ભાગરૂપ પાયાની અને ભારે ઉદ્યોગોની મહત્તમ આપવામાં આવ્યો હતો, પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે, તેથી અવગણના થાય છે. આ ઉપરાંત ખેતીની સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય પાલન વગેરેનો ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળતી હતી. તેથી જ ગરીબીનું પ્રમાણ પણ ઊંચું રહ્યું હતું. ત્યારબાદ છે ચોથો પોઈન્ટ, ઝડપથી વધતા ભાવો. વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં પણ ઝડપથી વધારો થાય છે. તેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિ ઝડપથી ઘટાડો થાય છે અને જીવન ધોરણનું સ્તર નીચું આવે છે. ગરીબી વધે અને બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિ અને વેપારીઓ અને મોટા ખેડૂતોનો ફાયદો થાય છે. તેથી સમાજમાં આવકની અસમાનતા પણ વધતી જાય છે. બેકારીઓનું ઊંચું પ્રમાણ. ભારતમાં જે પાંચમો પોઈન્ટ છે આપણો કે ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પણ નભે છે, પરંતુ મોટાભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં 1 કે 2 જ પાક લેવાય છે. આથી ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી વધે છે. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરતો ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે, જે ગરીબીનું કારણ બને છે. ત્યારબાદ છે કે સામાજિક કારણો. તો તેમાં પણ 2 મુદ્દા દર્શાવેલા છે કે શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા. તો ભારતમાં ગરીબીનું કારણ એ પણ સામાજિક કારણ એનું દૂષણ રહેલું છે. તો કે પહેલું જ છે શિક્ષણનું નીચું સ્તર. તો ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ. શિક્ષણના નીચા દરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિ, સંશોધક ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે, તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, જે ખેડૂતોની નીચી આવકોમાં પરિણામે
છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે. વેતન દરો નીચા રહે છે, તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે. બરોબર. તેમાં બીજો પોઈન્ટ છે લૈંગિક અસમાનતા. ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં આવી છે. સમાજમાં સ્ત્રીઓનું સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓ કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે છે, જેના પરિણામે પ્રસ્તુત સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે, તેમજ નવા જન્મ લેતા બાળકો સ્વાસ્થ્યમાં ઘટાડો કરે છે. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીનું ઘરનું કામ કરે તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું છે, તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત કામકાજના સ્તરે પૂરતું પુરુષ કરતાં સ્ત્રીના વેતન દરોમાં સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે, જ્યારે સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવક નીચી રહે છે, તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેમજ અન્ય કારણ ક્યાં હોઈ શકે? તો કે યુદ્ધ છે, સંરક્ષણ ખર્ચમાં વધારો છે અને ખામીયુક્ત નીતિઓ છે. બરાબર. તો જે ખામીયુક્ત નીતિઓ અને યુદ્ધ અને સંરક્ષણમાં વધારો છે તેના વિશે પણ વિશેષ સમજ મેળવીશું અન્ય કારણોમાં. બરાબર. તો યુદ્ધ. ભારતે આઝાદી બાદ પડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે. અત્યારે પણ આપણે હાલની પરિસ્થિતિમાં પણ ચીન અને પાકિસ્તાન તરફથી યુદ્ધ તો જોવા જ મળતા જ હોય છે. બરાબર. યુદ્ધના સમયે દેશમાં અછત ધરાવતા સંસાધનો, જેમ કે અત્યારે ડુંગળીની બહુ જ અછત છે. તમને ખ્યાલ હશે કે ડુંગળીના ભાવ અત્યારે કેટલા થઈ ગયા છે? 80 રૂપિયા. તો યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામ ઉપરાંત આયાત પાછળ ખર્ચાય છે, ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી વધે છે. પરિણામે ભાવો ઝડપથી વધે છે. આમ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાઈ જાય છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મૂકવો પડે છે અને આર્થિક વિકાસ પણ નીચો રહ્યો છે અને વધતા ભાવોની સમસ્યા પણ ઊભી થતી જાય છે. પરિણામે ગરીબીમાં વધારો થતો રહે છે. ત્યારબાદ બીજું પોઈન્ટ છે સંરક્ષણ ખર્ચમાં વધારો. તો વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની જતી હોય છે. તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન્સ વગેરેની પાછળ ખર્ચમાં સતત વધારો કરવો પડે છે. વર્તમાન સમયમાં આતંકવાદ જેવી કે સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે સંરક્ષણ વ્યવસ્થા માટે. બરાબર. તેમજ ખાસ સુવિધાઓ પાછળ ખર્ચ વધ્યો છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટે પણ ખર્ચમાં ઘટાડો થતો જાય છે. એટલે આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબનું પ્રમાણ ઊંચું રહે છે. ત્યારબાદ છે લાસ્ટ પોઈન્ટ ખામીયુક્ત નીતિઓ. તો ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું છે અને ઝડપથી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ છે. પરંતુ આ નીતિમાં દેશના મોટા ભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નભતી નથી તેવી અવગણના કરવામાં આવી છે ને મોટા ભાગની વસ્તીને રોજગારી અને આવક પાછળ ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસને કારણે લોકોની આવક નીચી રહી જાય છે. આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારવા માટેની જે વિવિધ યોજનાઓ શરૂઆત કરવામાં આવી હતી તેમાં વારંવાર બદલાતા સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળે છે. પરિણામે યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નથી. ગરીબી ઘટાડવાના ઉપાયો. ભારતમાં આયોજનકાળ દરમિયાન ગરીબી ઘટાડવા માટેના અમુક ઉપાયો દર્શાવ્યા હતા. જેમ કે પહેલું જ છે એમાં ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી.
ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારી ગરીબીને ઘટાડી શકાય છે. આ માટે ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં સસ્તા અને દરે કૃષિ નિપજો, સુધારેલ માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો એને મળી રહે તે માટે કૃષિ સંસાધનની માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. બરાબર. તો આ સરકારની એક જાતની નીતિ હતી કે જેના દ્વારા બહુ કરજ ન થાય ખેડૂતોને અને તે કરી શકે ખેતી અને ગરીબી પણ એની ઘટી શકે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. તો કે ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીના નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે. આથી જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પર ગરીબી નાબૂદી કરી શકાય છે. અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. ત્રીજો પોઈન્ટ છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. તો કે અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનાર, બાંધકામ ક્ષેત્રનો મજૂરો, ખેત મજૂરો, હાથલારી ચલાવનાર વગેરેને સમાવેશ કરવામાં આવે છે. આવા કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી, જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી કે સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે ભલામણ કરાવી હોય. આ ઉપરાંત નાના અને શ્રીમંત ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા, ધિરાણની પણ સગવડોની ભલાઈ કરવામાં આવી હોય. જે સહકારી બેંક, કૃષિ ક્ષેત્રની જે બેંક ખોલવામાં આવેલી હોય, બરાબર, જેમ કે આપણે અહીંયા તલવાણા બેંક છે, ત્યાંથી આપણને ધિરાણ મળી શકે. કેના આધારે? તો કૃષિ ક્ષેત્રના આધારે. બરાબર. તો એ ધિરાણ છે એ 12 મહિને આપવાનું હોય છે અને 12 મહિને તેનું વ્યાજ ભરવાનું હોય છે. ત્યારબાદ યોગ્ય કર નીતિનો ઉપયોગ. જેમ એ ચોથો પોઈન્ટ છે કે અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃવહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. કે આવક અસમાનતા હોવાથી જ તેની ગરીબી વધતી જતી હતી. બરાબર. તો કે અસમાનતા અને ગરીબી ઘટે તે માટે પુનઃવહેંચણી કરવામાં સરકારે કર નીતિનો ઉપયોગ કરવામાં આવ્યો. તો કે ધનિક વર્ગ જેમની કર ભરવાની શક્તિ વધારે છે તેમની પાસેથી વધુ કર વસૂલ કરવાનો અને ગરીબ વર્ગ જેને ઓછો કર ભરવો પડે તેવી કર રાહતો આપવામાં આવે છે. જેના પરિણામે ગરીબોનો આર્થિક સામાજિક સ્થિતિનો સુધારો થાય અને આવકની અસમાનતા અને ગરીબી પણ ઘટતી જાય છે. બરાબર. ત્યારબાદ પાંચમો પોઈન્ટ છે માનવ મૂડીરોકાણમાં વધારો. વિકસિત રાષ્ટ્રો કે જ્યારે માનવ ક્ષમતાઓના વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધક મૂડીરોકાણ કરવામાં આવે છે ત્યારે બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. પરિણામે ગરીબી પણ ઓછી જોવા મળતી હતી. અને હાલ જે સમાજમાં શિક્ષણનું સ્તર, કામદારોની રોજગારીમાં વિસ્તૃતતા, વિકલ્પો અને પસંદગીઓ પૂરી પાડે છે. કૌશલ્ય વિકાસની કામદારોની ઉત્પાદકતા વધે છે જે ઊંચા વેતનોમાં પરિણામે છે. આ માટે કામદારોને કામના સ્થળે તાલીમ અને સંશોધન માટે સતત મૂડીરોકાણ જરૂરી બને છે. ત્યારબાદ છે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. ગરીબ કુટુંબને પૂરતા પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ કે જેથી ગરીબીમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય. ભારતમાં આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે છે કે તે માટે પાયાની જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.